હેલો માય યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી, કેમ છો બધા? તો ફરી સ્વાગત છે તમારું આજની એક નવી રેસીપીમાં. વેલકમ બેક ટુ જાનવી કિચન. તો ફ્રેન્ડ્સ, જો આજે આપણે બનાવવાનું છે દાલ ફ્રાય. હા, દાલ ફ્રાય એ મેં મારી રેસીપીનું નામ આપેલું છે. દાલ ફ્રાય અલગ અલગ પ્રકારની બધા બનાવતા હોય છે ઓલમોસ્ટ, પણ હું બનાવવાની છું કંઈક અલગ જ રીતે. ને એને ચણાની દાળ અને પાલક તરીકે ઓળખાય છે. બધા ચણાની દાળ અને પાલકનું જ શાક મારે બનાવવાનું છે, પણ કંઈક અલગ રીતે બનાવશું આપણે. તો મેં અહીંયા ચણાની દાળ પલાળી લીધી, એને કમ્પ્લીટ કરી લીધી છે. 3 થી 4 કલાક મેં ચણાની દાળને પલાળી દીધી છે. એને ધોઈ અને હવે આપણે એને બાફવા માટે મૂકશું. ચણાની દાળને એકદમ રગડો નથી કરવાની, અધ કચડી રાખવાની છે, જેથી કરીને એનો ટેસ્ટ પણ સરસ આવશે. અને આપણે અધ કચડી જ રાખવાની છે બાફવામાં, એટલે 1 થી 2 સીટી વગાડવાની છે. તો ચાલો, આની અંદર થોડુંક સ્લાઈડ મીઠું નાખી દેવાનું છે. વધારે નથી નાખવાનું, પછી શાકમાં પણ આવશે અને થોડુંક પાલકની ભાજીમાં પણ હશે મીઠું. તો અહીંયા આપણે પહેલા ચણાની દાળને બાફી લઈશું. જ્યાં સુધી ચણાની દાળ બફાય છે ત્યાં સુધી આપણે પાલક સમારી લઈએ અને બીજા બધા મસાલા તૈયાર કરી લઈએ. ને આજે આપણે ચણાની દાળની સાથે જીરા રાઈસ વિથ જુવારના રોટલા, પાલકની દાળ, સોરી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને વિથ જુવારના રોટલા બનાવશું. તો જ્યાં સુધી આપણે અહીંયા 2 થી 3 સીટી વાગે છે ત્યાં સુધીમાં આપણે બીજા બધા મસાલા તૈયાર કરી લેવાના છે. જો આપણે મસાલો તૈયાર કરી લીધો છે અને શાકની અંદર જે આપણે શાક બનાવવાનું છે એના માટે મેં અહીંયા લઈ લીધા છે 2 થી 3 નાના, એટલે કે મીડિયમ સાઈઝના સૂકા કાંદા અને સાથે મીડિયમ સાઈઝના 2 થી 3 નંગ જેટલા લાલ ટામેટા. અને એની સાથે અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. જેટલું લસણ આની અંદર વધારે હશે એનો સ્વાદ બહુ જ ટેસ્ટી આવશે. અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. ને એની સાથે મેં અહીંયા લીધેલી છે 1 થી 1.5 વાટકી જેટલી પાલક. એ પણ ફ્રેશ પાલક લીધેલી છે અને ધોઈને આપણે પાણી પણ એનું નિતારી દીધેલું છે. પાણી બધું નીતરી જાય પછી આપણે એને, હા, અહીંયા આપણે ફ્રેશ પાલક જ લેવાની છે, જેથી કરીને એનો ટેસ્ટ અને એનો રંગ એકદમ મસ્ત આવે. એનો રંગ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમે પાલક ફ્રેશ લેશો તો. તો ચાલો, હવે જો અહીંયા આપણી દાળ પણ એકદમ મસ્ત બફાઈ ગઈ છે. ને જો તમે જોઈ શકો છો, એકદમ બફાઈ પણ વધારે પણ નથી બફાઈ. એનું ટેક્સચર ને એકદમ કમ્પ્લીટ છે. અધ કચડી જેવી આપણે જોઈતી હતી એવી જ આપણે બાફેલી છે આની અંદર. બસ આવી રીતે આપણી દાળ આખી રે એ રીતે જ બફાવાની છે. એને એકદમ એકરાર નથી કરવાની. તો કઈ નહીં, ચલો હવે આપણે શાક બનાવવાનું ચાલુ કરીએ. તો હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે અને એની અંદર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લીધેલું છે, કે તેલ લીધેલું છે. ને હવે એની અંદર આપણે ખડા મસાલા એડ કરવાના છે. તો પહેલા મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું જીરું લીધેલું છે. પછી 2 નંગ સૂકા મરચા અને તમાલપત્ર ને લીલા લીમડાના પાન. અહીંયા મીઠા લીમડાના પાન લીધેલા છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે એની અંદર પહેલા સૌપ્રથમ તો આપણે જીરું એડ કરવાનું છે અને બધા જ ખરા મસાલા એક સાથે એડ કરી દેવાના છે. જીરું એડ કરી ને સૂકા લાલ મરચા, 2 તમાલપત્રના પાન અને સાથે લીમડાના પાન. એ થઈ જાય પછી પહેલા આપણે આદુ લસણની પેસ્ટ એડ નથી કરવાની, પહેલા આપણે કાંદા લાલ કરવાના છે. અહીંયા કાંદા એકદમ ઝીણા ઝીણા સુધારવાના, સમારવાના છે બારીક, કે જેથી કરીને આપણા કાંદા એકદમ ફટાફટ સંતળાઈ જાય. જો આપણે કાંદા પણ અહીંયા શાક થવા તૈયાર કરી દીધું છે, તૈયાર કરવા માટે મૂકી દીધું છે. ને અહીંયા મેં રાઈસ, જીરા રાઈસ બનાવવાનો છે એના માટે આપણે અહીંયા ભાત પણ મૂકી દીધા છે બનવા માટે. આપણા કાંદા લાલ થઈ ગયા છે એકદમ, તમે જોઈ શકો છો. મસ્ત બ્રાઉન કલરનો કલર આવી ગયો છે, બ્રાઉન કલર. તો હવે એની અંદર આપણે ટામેટા એડ કરશું. ને ટામેટા છે એટલે થોડુંક બારીક મીઠું એડ કરવાનું છે, એટલે જેથી કરીને ટામેટા બધા ફટાફટ ચડી જાય અને એકદમ પોચા અને સોફ્ટ થઈ જાય. વધારે મીઠું એડ નથી કરવાનું.
જરૂર પૂરતું જ મીઠું એડ કરવાનું છે. આપણે ટામેટા લાલ થાય ત્યાં સુધી આપણે ખરા મસાલા જે અંદર મસાલા મિક્સ કરવાના છે, ગરમ મસાલો ને એ બધા આપણે સૂકું મરચું, લાલ મરચું, હળદર એ બધું તૈયારી કરી લઈએ. જો 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા ટામેટા પણ સરસ મજાના એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આની અંદર આપણે છે ને પહેલા પાલક નાખવાની છે. મસાલા પછી લાસ્ટમાં કરવાના છે. આપણું પાણી પણ એકદમ પાલકમાંથી નીકળી ગયું છે, બધું નીકળી ગયું છે. પાલક, ટામેટા અને કાંદા ત્રણેય વસ્તુ એક રાડ થઈ જાય પછી આપણે એની અંદર ચણાની દાળ નાખશું. એ પહેલા હવે આપણે પાલકને પણ સોફ્ટ કરી લઈશું એકદમ, જેથી કરીને તમારા બાળકોને પણ અંદર પાલક નાખેલી છે ને એ પણ નહીં ખબર પડે ને જે બાળકો નથી ખાતા ને એને પણ ભાવશે. આપણે પાલકને પણ એકદમ સોફ્ટ કરવાની છે અને પાલકને એકદમ ઝીણી સમારવાની છે, મોટી મોટી નથી સમારવાની. સમારો ત્યારે એકદમ થોડીક મોટી રાખવાની છે, બહુ એકદમ ઝીણી પણ નથી કરવાની. બહુ ઝીણી કરશો તો પાલક તમને અંદર શાકમાં દેખાશે પણ નહીં. તો હવે આપણે ટામેટા, કાંદા અને પાલકને 5 મિનિટ સુધી લાલ થવા દઈશું. આપણી પાલક એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને 5 મિનિટ સુધી ઢાંકી લઈશું. તો જો 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા મસાલા આપણે અંદર મિક્સ થઈ ગયા છે મસ્ત રીતે. પાલક પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે. જો પાલક પણ દેખાતી નથી. ને હવે આપણે એની અંદર મસાલા એડ કરશું. જો આપણે એની અંદર આપણે નાખવાનું છે આદુ, મરચાં ને લસણની પેસ્ટ. એ પણ આની અંદર એડ કરી દઈશું. પાલકની સાથે જ નાખવાના હતા પણ ભૂલી ગઈ. તમે એની અંદર પણ નાખી શકો છો અને લાસ્ટમાં પણ નાખી શકો છો. ને એની અંદર જો મેં ખરા મસાલા લીધેલા છે, નોર્મલ કોઈ જ બહારના મસાલા નથી લીધા. ધાણા જીરું છે, 1 ચમચી જેટલું ગરમ મસાલો લીધેલો છે, સૂકું મરચું ને હળદર. જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલા મરચા લઈ શકો છો. જો આમાં તમે લીલું મરચું વધારે લેશો ને ગરમ મસાલો ઓછો લેશો ને તો સારું છે, કારણ કે એનો કલર પણ સરસ દેખાશે. ગરમ મસાલો તમે નાખશો ને તો એકદમ કાળસ પડતું થશે શાક અને એનો કલર પણ સરસ બરોબર નહીં દેખાય. એટલે મેં ગરમ મસાલો ઓછો લીધેલો છે અને આદુ મરચાંને પેસ્ટ વધારે લીધેલી છે. તો આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે, બીજું કોઈ જ નથી લેવાનું. આને સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારે ગરમ મસાલાનું વધારે રાખવું હોય પ્રમાણ તો પણ તમે રાખી શકો છો. પણ ગરમ મસાલાનું વધારે પ્રમાણ રાખશો ને તો એકદમ કાળું કાળું દેખાશે, એનો કલર દેખાશે નહીં. તો છે ને મસ્ત દેખાય છે ને, કલર પણ આવી ગયો છે. આની અંદર બસ લાસ્ટમાં આપણે મસાલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી અને છેલ્લે લાસ્ટમાં આપણે ચણાની દાળ એડ કરવાની છે. બાફેલી જે ચણાની દાળ હતી એ એડ કરી દેવાની છે લાસ્ટમાં. હવે આની અંદર મીઠું એડ નથી કરેલું, કારણ કે આપણે ચણાની દાળમાં પણ મીઠું એડ કરેલું હતું. ટામેટાની ગ્રેવી કરી ત્યારે પણ આપણે મીઠું એડ કરેલું હતું. એટલે મીઠું જે પ્રમાણે તમે સ્વાદ ટેસ્ટ કરીને મીઠું એડ કરી શકો છો. બસ આને બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના છે. ને આમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, 1 થી 2 ગ્લાસ જેટલું. કારણ કે આપણે ભાતની સાથે જીરા રાઈસ ભાતની સાથે ખાવાનું છે એટલે. તો જો એકદમ શાક ચડી ગયું છે, મસ્ત મિક્સ પણ થઈ ગયું છે મસાલા સરસ રીતે. તો આની અંદર ખાલી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું. તો ફ્રેન્ડ્સ જો 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી દીધેલું છે આમાં. હવે બધા જ મસાલા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી 5 થી 10 મિનિટ સુધી આપણે એને ઢાંકી લઈશું. તો ફ્રેન્ડ્સ જો 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું અહીંયા બધું પાણી ને મસાલા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ને જો ગ્રેવી પણ મસ્ત થઈ ગઈ છે, રાઈસની હારે ખવાય તેવી.
ને એનો કલર પણ એકદમ કાળાશ પડતો નથી, એકદમ પીળાશ પડતો છે. તો બસ જો હવે આને આપણે ઉપરથી વઘાર કરવાનો છે. તો એની ઉપર જો મેં અહીંયા 1 ચમચી જેટલું સૂકું મરચું, ઉપરથી હિંગનો વઘાર કરવાનો છે અને લીલા મરચા પણ લીધેલા છે. એ ઉપરથી જ આપણે એડ કરવાના છે. અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. પહેલા આપણે લીલા મરચા નાખી દઈશું. ગેસ તેલ વધારે ગરમ થઈ ગયું છે એટલે મેં બંધ કરી દીધું છે. તેલને વધારે ગરમ નથી કરવાનું. બસ પછી એની અંદર આપણે સૂકું મરચું એડ કરી દેવાનું છે ને ઉપરથી હિંગ નાખી દેવાની છે, જેથી કરીને શાકનો સ્વાદ અને ટેસ્ટ અને સુગંધ વધી જશે. છે ને દેખાય છે ને રેસ્ટોરન્ટમાં મળે તેવી દાલ ફ્રાય. તો હવે આપણું શાક તો રેડી થઈ ગયું છે. તો હવે આપણે જુવારના રોટલા તૈયાર કરવાના છે. મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું. તો ચાલો હવે આપણે જુવારના રોટલા બનાવવાના છે. તૈયાર છે ગરમા ગરમ આપણા જુવારના રોટલા. ને જો આની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો. તો ગરમા ગરમ રોટલા અને એની ઉપર આપણે ઘી લગાવેલું છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરશું. એક ડીશ લઈ લેવાની છે. એની અંદર એક નાની એવી વાટકી લીધેલી છે. જો મસ્ત મજાનું આપણું શાક પણ ગ્રેવી વાળું તૈયાર છે. જો રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઈસ પણ તૈયાર કરી દીધેલો છે ને. તો બસ પછી તો તૈયાર છે સરસ મજાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય જીરા રાઈસ વિથ જુવારના ગરમા ગરમ રોટલા. તો બસ હવે શાકને આપણે થોડુંક ઉપરથી ધાણા નાખીને સ્પ્રિંકલ કરી અને ધાણાનું ડેકોરેશન કરી દઈશું અને થોડાક જીરા રાઈસમાં પણ. તો બસ ને જો થોડુંક એવું સલાડ. તો છે ને મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની દાલ ફ્રાય જીરા રાઈસ વિથ જુવારના રોટલા. તો રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે.